નમસ્કાર કેટીવી ન્યૂઝ ગુજરાતી તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા ભવિષ્ય વિશે માર્ગદર્શન મેળવી શકો છો। આપની કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી આપવા સાથે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। શાસ્ત્રીજી, આપણે રાશિફળ તરફ નજર કરીશું। મેષ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો। મૃત્યુંજય મહાદેવ ત્ર્યાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ। દરેક દર્શક મિત્રોને શુભકામનાઓ। હોલાષ્ટકનું જે પર્વ પૂર્ણ થયું અને હવે નવા કાર્યનો પ્રારંભ, અને એવું કહેવાય છે શાસ્ત્ર પ્રમાણે કે સ્થાપ્યમ સમાપ્યમ શનિ ભૌમ વાસરે। જ્યારે સારા મુહૂર્તની શરૂઆત કે સારા કાર્યની શરૂઆત જો શનિવારે અને મંગળવારે કરવામાં આવે તો ચોક્કસથી તેમાં સફળતાની પ્રાપ્તિ થતી હોય છે। તો આવતીકાલે મંગળવારનો દિવસ, હોળાષ્ટકનો પૂર્ણ વિરામ, આજે રંગોત્સવનો આનંદ ઉજવ્યો, પરસ્પર પ્રેમની ભાવના દર્શાવી અને શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણમાં વંદન કરી અને આપણે આવતીકાલથી 12 રાશિના જાતકોનો કેવો દિવસ તે વિશે જાણીશું। શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ। આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ। દરેકને નમસ્કાર શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણોમાં। આવતીકાલનો દિવસ એટલે હસ્ત નક્ષત્ર અને મધ્યાહનકાલ એટલે બપોરે 1:32 પછી હસ્ત નક્ષત્ર પૂર્ણ થઈને ચિત્રા નક્ષત્ર। આવતીકાલે મંગળવારનો દિવસ છે એટલે એવું કહેવાય કે ભાઈ મંગળવારનો દિવસ સવારે પ્રાતઃકાલે મધ્યાહન સુધી હસ્ત નક્ષત્રના સ્વામી છે ચંદ્ર દેવતા, અને મધ્યાહનકાલ એટલે 1:32 આસપાસ અમદાવાદના સ્ટાન્ડર્ડ સમય પ્રમાણે ચિત્રા નક્ષત્રનો પ્રારંભ, એટલે ચિત્રા નક્ષત્રના સ્વામી મંગલ ગ્રહ દેવતા, એટલે આવતીકાલે મંગલ ગ્રહ, ચંદ્ર ગ્રહ અને મંગળવારનો સમન્વય સાથે પહેલી રાશિ એટલે મેષ રાશિ, અલઈ અક્ષર, એટલે જે સ્ત્રી પુરુષોનું નામ મેષ રાશિ પરથી એટલે અલઈ અક્ષરો પર છે તેમનો આવતીકાલનો દિવસ એવું કહેવાય કે બુદ્ધિ અને વાણી દ્વારા ધન ઉપાર્જન કરી શકાય। કેમ કે સવિશેષતા મેષ રાશિની અંદર બુધ ગ્રહનું આગમન થઈ ગયું છે અને જે આશરે 22 થી 24 દિવસ મેષ રાશિમાં જ રહેશે, એટલે ગુરુ અને બુધનું જે મેષ રાશિની અંદર પરિભ્રમણ છે અને છઠ્ઠો ચંદ્ર એટલે વાણી દ્વારા, બુદ્ધિ દ્વારા ધન ઉપાર્જન થાય, પરિવારની અંદર પ્રેમ વધે, દૈનિક આવકની અંદર પણ સફળતા પ્રાપ્ત થાય, જે લોકો નોકરી કરે છે નોકરીની અંદર પણ સમય સાનુકૂળતા રહે। આજનો દિવસ આનંદમય, મંગલમય અને ઉત્સાહમાં પસાર થાય। મેષ રાશિના જાતકો માટે ભાગ્ય પણ સાનુકૂળતા છે, કેમ કે 11મા સ્થાનની અંદર ભાગ્યસ્થાનનો માલિક યોગકારક થઈ અને ગુરુ અને શનિનો જે સંબંધ થાય છે એટલે ભાગ્ય પણ આપને અનુકૂળતા રહે। જી શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે પણ માહિતી આપશો। મેષ રાશિના જાતકોએ આવતીકાલે વિચારપૂર્વક જ કાર્ય કરવો, પ્લાનિંગથી કામ કરવામાં આવશે તો ચોક્કસથી સફળતા મળશે। મધ્યાહનકાલ પછી રાશિનો માલિક એટલે મેષ વૃશ્ચિક કયો ભૌમ મેષ રાશિનો માલિક મંગળ ગ્રહ છે અને મધ્યાહનકાલ પછી જે મંગળનું નક્ષત્ર પ્રારંભ થાય છે એટલે ચોક્કસથી સફળતા મળે એવા યોગ છે। પણ મંગળ મેનેજમેન્ટનો કારક છે, પ્લાનિંગનો કારક છે, એટલે આવતીકાલે બુદ્ધિપૂર્વક, પ્લાનિંગપૂર્વક જો કાર્ય કરવામાં આવશે તો ચોક્કસથી આપના ધારેલા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે। જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો। વૃષભ રાશિ એટલે બ વ ઉ અક્ષર, જે સ્ત્રી પુરુષનું નામ બ વ ઉ અક્ષરો પર છે તેમના માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી રહે, મંગલકારી રહે। 10મા ભાવમાં એટલે કર્મસ્થાનની અંદર એટલે 3 રજાઓ પછી આવતીકાલનો દિવસ એટલે કર્મનો સ્થાન, વ્યવસાય ઉન્નતિના માટે શનિદેવ 10મા સ્થાનમાં પરિભ્રમણ કરે છે, એટલે વૃષભ રાશિને આવતીકાલનો દિવસ એક ઉત્તમ જાય। વ્યવસાયની અંદર સફળતા મળે, જે કાર્ય હાથમાં લે કાર્ય પૂર્ણ કરી શકાય। પરંતુ શુક્ર અને મંગળ સામાન્ય મિત્ર ગ્રહ હોવાથી મધ્યાહનકાલ પછી શારીરિક સ્વાસ્થ્ય બાબતમાં સાચવવાનું રહેશે। અને જે દૈનિક નોકરી કરી રહ્યા અથવા તો જેને દૈનિક આવક છે તો દૈનિક આવકમાં વધારો થાય અને નોકરીની અંદર પણ થોડીક કલુષતા થવાની સંભાવના વધારે છે, તો માનસિક શાંતિ રાખી અને દિવસ પૂર્ણ કરવો। જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો। વૃષભ રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ એટલે મંગળવારના દિવસે વડીલોને આદર સત્કાર આપવું અને પત્નીનું કહેલું માનવું, પત્નીના સામે ક્લેશ અને કંકાસ ન કરવો। કેમ કે વૃષભ રાશિના સ્વામી જે શુક્ર ગ્રહ દેવતા અને શુક્ર ગ્રહ છે એ 10મા સ્થાનમાં એટલે કર્મસ્થાનની અંદર છે, એટલે પત્નીના ભાગ્યથી
પતિનો ઉન્નતિ અને પત્નીના ભાગ્યથી અને પતિના ભાગ્યથી પત્નીનું, એટલે પરસ્પર ભાગ્યની ઉન્નતિના આવતીકાલે યોગ છે. એટલે પતિ પત્ની દાંપત્ય જીવન ક્લેશ કંકાસ ન થાય એની સાવચેતી રાખવી, એકબીજાની વાતમાં અનુકૂળતા રાખી સમજી અને જો દિવસ પસાર કરવામાં આવશે તો વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ મંગળવારનો દિવસ કલ્યાણકારી રહેશે. શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? એની જન્મ તારીખ 27/3/2007 બપોરે 2 વાગે. જી, એમનું જન્મસ્થળ જન્મસ્થળ ભાવનગર. એનું ભવિષ્ય અને ભણતર કેવું થશે? જી, એમનું પૂરું નામ જણાવશો? એનું નામ હર્ષિત. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 27/3/2007 ભાઈનો જન્મ છે. ભાગ્યસ્થાન અને વિદ્યાસ્થાનમાં ગુરુ ગ્રહ છે અને ભાગ્યસ્થાનનો માલિક ગુરુ ગ્રહ છે. 11માની પરીક્ષા આપી કે 12માની પરીક્ષા આપી? અત્યારે 12માની પરીક્ષા આપી. 12માની પરીક્ષા આપી છે, બરાબર છે. એટલે હવે કઈ લાઈન લેવી અને શું કરશે? તો વિદ્યાસ્થાનનો માલિક છે ને મંગળ છે, અને મંગળ ઉચ્ચ અવસ્થાનો, એટલે મેનેજમેન્ટ કે કોમ્પ્યુટરની લાઈનની અંદર સફળતા વધારે મળે. ભાગ્યસ્થાનનો માલિક વિદ્યાસ્થાનમાં ગુરુ છે, એટલે જો બાળક બેદરકારી ન કરે ને તો સારો ચોક્કસ એક ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરે એવા ગ્રહ યોગ બતાવી રહ્યા છે. કર્ક લગ્ન છે ને કર્ક લગ્નની અંદર શનિ ચંદ્રનો વિષ યોગ છે, એટલે મન છે ને આમ તેમ ભટક્યા કરે છે. તો રોજ એમને સવારે શિવજીના મંદિરે મોકલો, દૂધ પાણી ભગવાનને ચડાવે, ચંદ્રનું રત્ન ધારણ કરાવડાવો, અને જો ધ્યાન યોગ કરશે તો ચોક્કસથી ગુરુગ્રહ એટલું ઉત્તમ ફળ આપે એવું છે, ઉત્તમ વિદ્યા આપે એવા છે. અને મંગળ પણ બહુ બળવાન છે, એટલે બળવાન મંગળના કારણે વિદ્યા ક્ષેત્રની અંદર સફળતા ચોક્કસથી મળે એવા પ્રાપ્ત છે. પરંતુ રમતગમતમાં ધ્યાન વધારે છે, અને દરેક વસ્તુમાં જે પ્રશ્નાર્થ ઉત્પન્ન કરે છે, તો પ્રશ્નાર્થનો જે સ્વભાવ છે એ થોડોક સ્વભાવ જો સુધારશે તો ચોક્કસથી એમનું જ્ઞાન ડેવલપ થાય એવા યોગ છે. જી, શાસ્ત્રીજી આપણે વૃષભ રાશિની વાત કરી રહ્યા હતા. વૃષભ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો? વૃષભ રાશિના જાતકોએ આવતીકાલે ભાગ્યસ્થાનનો માલિક મંગળ છે, ને મંગળ પોતાનાથી બીજે છે. એટલે મંગળ એટલે મોટાભાઈની આજ્ઞાનું પાલન કરવું. મંગળ એટલે સોપારીનું ફળ, તો સોપારીના ફળનું દાન કરવું, અથવા તો સોપારીનું જો સેવન કરતા હોય તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે સેવન કરવાની જરૂર નથી, કે સોપારી મંગળનું ફળ છે, અને મંગળનું ફળ ભાગ્યનો માલિકનું હોવાથી જો એ ફળ ખાવાથી એક સામાન્ય માનસિક શક્તિને નુકસાન થાય એવી સંભાવના છે. તો સોપારીનો ત્યાગ કરવો, સોપારીનું દાન કરવું, અને જ્યેષ્ઠ ભ્રાતાની આજ્ઞાનું પાલન કરવું, તેમને પગે લાગી અને દિવસનો પ્રારંભ કરવાથી વૃષભ રાશિના જાતકોનો દિવસ સારો અને મંગળમય રહેશે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો? જી, મિથુન રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એટલે ચોથો ચંદ્ર, એવું કહેવાય કે જેનું નામ જ ક છ ગ અક્ષરો પર છે, અને એમના રાશિનો માલિક જે બુધ છે, જે 24 દિવસથી નીચેનો હતો એ પરંતુ હવે મીન રાશિમાંથી પરિભ્રમણ થઈ અને મેષ રાશિમાં આવ્યા છે. એટલે એક ઉત્તમ યોગ છે. જે બુદ્ધિના દ્વારા જે 24 દિવસથી માનસિક આર્થિક નુકસાન થઈ રહ્યું હતું એ હવે સુધારામાં આવશે. આવતીકાલનો દિવસ એટલે ચોથો ચંદ્ર સાથે કેતુ હોવાથી સુખની અંદર ક્યાંક ઉણપ રહે, ઘર પરિવારની અંદર ક્લેશ કંકાસ થવાની સંભાવના છે. પરંતુ જો બુદ્ધિપૂર્વક કાર્ય કરવામાં આવે તો ચોક્કસથી આવતીકાલનો દિવસ એક અચૂક લાભ પ્રાપ્ત કરાવે, અચાનક લાભ પ્રાપ્ત કરાવે એવા પણ યોગ છે. પરંતુ મધ્યાહન કાલ પછી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હા મેમ, હું રાજસ્થાન પાલીથી બોલું છું. જી, આપની જન્મ તારીખ જણાવશો? મેડમ એક સવાલ કરવાનો હતો કે ડેટ ઓફ બર્થ નથી મારી. જી, આપનું પૂરું નામ જણાવશો? જી, આપનું પૂરું નામ? જગદીશ ચાંદ. જી, આપનું જન્મ સ્થળ? હાજી, જન્મ સ્થળ ચાણોદ, રાજસ્થાન. જી, આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એટલે ડેટ ઓફ બર્થ ની હોય, આની કુંડલી કેવી રીતે બને એ પૂછવા પર. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું શુભ નામ જણાવશો ભાઈ? આપનું નામ શું છે? જગદીશ. જગદીશભાઈ, આપની જો જન્મ તારીખ ન હોય ને તો જન્મ તારીખ પર આપણે પ્રિડિક્શન ન કરી શકીએ, પરંતુ વર્તમાનમાં જે પ્રશ્ન કુંડલી આવે, પ્રશ્ન કુંડલી દ્વારા જો આપનો કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્નનો જવાબ આપવાનો અમે પ્રયત્ન કરીશું. તો આપનો પ્રશ્ન જણાવશો. એટલે કોઈ પણ કામમાં પ્રયાસ કરીએ છીએ, લેકિન એ પૂરું પડતું નથી. આપ વ્યવસાય કરો છો કે નોકરી કરો છો? ના, એટલે હું વાળંદની દુકાન છે, સલૂન છે મારી. બરાબર છે, બરાબર છે, બરાબર છે. જો અત્યારે છે ને સૂર્ય અત્યારે મીન રાશિની અંદર પરિભ્રમણ કરે છે,
અને અત્યારના પ્રશ્ન કુંડલી પ્રમાણે ભાગ્યસ્થાનમાં સૂર્યનું પરિભ્રમણ ગોચરમાં આવી રહ્યું છે. એટલે મીન, મેષ, વૃષભ, મિથુન ને કર્ક લગ્ન આવ્યું અને કર્ક લગ્નથી પોતાના ત્રીજો ચંદ્ર થયો. એટલે વધારે પરિશ્રમ કરો, કુળદેવીની ભક્તિ કરશો તો ચોક્કસ આપને સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, આપણે મિથુન રાશિની વાત કરી રહ્યા હતા. મિથુન રાશિના જાતકોનો કાલો દિવસ કેવો રહેશે, મિથુન રાશિના જાતકોએ શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. જી, મિથુન રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એટલે ચોથો ચંદ્ર એવું કહેવાય છે કે ભાઈ વાહન સુખ, મકાન સુખ, ભૂમિ સુખ બધા પ્રકારના સુખ આપે. પરંતુ ચંદ્ર અને કેતુની યુતિ છે અને મધ્યાહન કાલ પછી મંગળનું નક્ષત્ર પ્રારંભ થાય છે. એટલે પ્રાતઃકાલ તો સારું રહેશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો. મારી જન્મ તારીખ તો મને યાદ નથી. જી, આપનું પૂરું નામ જણાવશો. મારું નામ પ્રેમિલા છે. જી, આપનો પ્રશ્ન શું છે? આપનો પ્રશ્ન શું છે? મને કેમ ખબર નહીં એવી બધી છે. જી, આપનું જન્મ સ્થળ કયું છે? હેલો ટીવીનો અવાજ બંધ. દર્શક મિત્રો, આપણો ટીવીનો અવાજ બંધ રાખજો જેથી અમે તમને શાંતિથી સાંભળી શકીએ. પ્રેમિલાબેન, આપને આપની જન્મ તારીખ યાદ ન હોય તો આપ પ્રશ્ન કુંડલી પ્રમાણે પ્રશ્ન પૂછી શકો છો. તો આપનો પ્રશ્ન જણાવશો અને આપની આશરે ઉંમર કેટલી છે તે જણાવશો. મારી ઉંમર 45 છે. બરાબર છે. આપનો પ્રશ્ન શું છે પ્રેમિલાબેન? અત્યારે આપણી જોવું હોય એટલે ફોન લગાડે તો આ રાત્રિનો અમારી 15 રાત્રિ આવે ને. પ્રેમિલાબેન, તમે જન્મ તારીખ જણાવી જ નથી તો અમે આપની તારીખ નહીં જણાવી શકીએ. કેમ કે જન્મ તારીખ અને જન્મ સમય ન હોય તો આપણે તમારી કઈ જન્મ તારીખ જાણી શકીએ નહીં. એટલે એના માટે પહેલા તો આપને આપની જન્મ તારીખ એટલે જન્મનો જે દાખલો હોય એ દાખલાની અંદર તમારી જન્મ તારીખ કઈ છે એ જાણવી પડશે. ત્યારબાદ આપનો જન્મ સમય કેટલા વાગે થયો છે ને જન્મ સ્થળ કયું છે એના પરથી જ આપ ચોક્કસ આપશો તો જ આપણી ચોક્કસ તારીખ નીકળશે. બાકી તારીખ સાચી નહીં નીકળે. તો એ પ્રમાણે તમે તમારી તારીખ દર્શાવી અને પછી તારીખ જણાવશો અને અમે એના દ્વારા અમે તમને તમારી કઈ રાશિ છે જણાવીશું. જી શાસ્ત્રીજી, આપણે રાશિફળ તરફ આગળ વધીશું તે પહેલા આપણી સાથે એક બીજા એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો. મારા બાબા માટે પૂછવા માંગુ જી છું. જી, આપના બાબાની જન્મ તારીખ જણાવશો. 7/1/77. જી, એમનો જન્મ સમય. સ્થળ મુંબઈ 5:18 સાંજે. જી, આપનો પ્રશ્ન શું છે? એના લગ્ન ક્યારે થશે, એનું જીવન કેવું છે? બસ. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 77 જન્મ છે. 7 જાન્યુઆરી 1977 તારીખ બરાબર છે ને? હા, 7/1/77. બરાબર છે. શું નામ છે ભાઈનું? હર્ષ વંશભાઈ. અજયભાઈ શાહ. હા. અચ્છા, હવે એમને લગ્ન થયા જ નથી એક કઈ વખત? ના, નથી થયા ભાઈ. તો બહુ જ કઠિન કહેવાય. કેમ કે 77 એટલે 78, 79, 80 એટલે 45, 46 ઉપર આવ્યું થયું એમને. હા, એટલે મારા શું હતું, પહેલા અમારી સ્થિતિ એવી બરાબર નથી એટલે કોઈ આવતું નતું. એટલે પગ પર ઉભો રહે પછી કરીએ છે. બરાબર છે. કઈ નહીં. હવે પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને ગુરુ ગ્રહ છે અને ગુરુ ગ્રહ મેષ રાશિમાં છે ને અત્યારે પણ મેષ રાશિમાં ગુરુ અને કેતુનું પરિભ્રમણ છે. એટલે જન્મના ગ્રહ એટલે કર્ક રાશિ આવે છે અને શનિ ચંદ્રનો વિષયોગ છે. હા, તો ક્યારે થશે? ચાલુ રાખજો. 2026 અને 2000. હેલો, હા, ચાલુ રાખો. અત્યારે શુક્રની મહાદશા એમને ચાલી રહી છે. સૂર્યની અંદર કેતુ, શનિ. જો વધારે મહેનત કરવામાં આવે કર્ક એટલે વૃષભ રાશિનો ચંદ્ર બૃહસ્પતિ મે મહિનામાં પ્રારંભ થશે. એટલે અત્યારે શુભ નવપંચમ યોગ કરે છે તો પ્રયત્ન કરવાથી સફળતા મળે. આપનું એવું કેવું છે કે પગ પર ઊભા થાય પછી લગ્ન કરવા. એટલે પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ છે અને ગુરુની દ્રષ્ટિ પતિ પત્નીના સ્થાન પર છે અને ત્યાં ગાડી માંગલિક કુંડલી છે એટલે મંગલ પણ છે એ ગાડી. એટલે લગ્ન ન થયા એક પ્રશ્નાર્થ છે. પણ આપ કહો છો કે લગ્ન નથી થયા તો ચોક્કસ ગણેશજીની ભક્તિ કરો અને પિતૃની કૃપા થાય તો લગ્ન યોગ પણ જલ્દી થઈ શકે એવા યોગ છે ને વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ જ છે. એટલે પ્રીતિની કૃપા એટલે શું ભઈલા? પિતૃની ભક્તિ કરવી, કોઈક વડીલોના આશીર્વાદ એટલે પિતૃ પાછળ તમે દાન કરો, એમને જપ તપ કરો, એમના નામના પાછળ કોઈક ને કંઈક દાન કરો અને એ દાનના દ્વારા જો તમારા પિતૃ તમારા પર પ્રસન્ન થાય અને પ્રસન્ન થાય ને દીકરાના આશીર્વાદ આપે. કારણ કે સંતતિ અને સંપત્તિ
પિતૃની કૃપા વગર ક્યારેય પ્રાપ્ત થતી નથી. એટલે લોહીને લક્ષ્મી. તો સંતાન ક્યારે થાય કે ભાઈ બાળકના લગ્ન થાય તો સંતાન થાય, એટલે વંશવેલો ચાલુ થાય. અને દરેક પિતૃને એવી આશા હોય કે ભાઈ મારો વંશવેલો ક્યારે અટકે નહીં, આગળ વધે. એટલે પિતૃને પ્રાર્થના કરો તો પિતૃની કૃપા થાય, તો સુલક્ષણા પત્ની પ્રાપ્ત થાય, અને પત્ની પ્રાપ્ત થાય એના દ્વારા સંતાન થાય, એટલે વંશવેલો ચાલુ થાય. એટલે સંતાન થવી, લક્ષ્મીની સમૃદ્ધિ પ્રાપ્ત કરવી, આ બધી જ વસ્તુ પિતૃના હાથમાં છે. આમની કુંડલીની અંદર પંચમ સ્થાનની અંદર શુક્રના ઘરનો જે રાહુ છે એ પિતૃદોષ કરી રહ્યો છે. એટલે પિતૃદોષના કારણે એમના જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થતી હોય એવું એક જણાઈ રહ્યું છે. તો પિતૃની કૃપા પ્રાપ્ત કરવા માટે પિતૃ પાછળ દાન કરો, જપ કરો, પીપળાને પાણી ચડાવો, બ્રહ્મ ભોજન કરાવો, વિષ્ણુ નારાયણનું યજન કરો. આ રીતના જો પ્રયોગ કરવામાં પિતૃ નારાયણ કૃપા પ્રાપ્ત થાય તો ચોક્કસથી સફળતા મળે એવા ગ્રહો છે. આજે આ વખત થઈ જશે ખરું આ સાલમાં 2024માં? ઉંમર મોટી છે એટલે દેશકાલ સંકીર્ત્ય, શાસ્ત્રમાં એવું કહ્યું છે કે સમય પ્રમાણે જો કાર્ય કરવામાં આવે તો સફળતા મળે. તમે સમય બહુ જ વટી ગયા છો, તે છતાં પણ ગુરુની દ્રષ્ટિ પતિ પત્નીના સ્થાન પર છે, એટલે લગ્ન થવાની સંભાવના વધુ છે. વધુ મહેનત કરવી પડશે, કારણ કે આટલી મોટી ઉંમર એમની ઉંમરની એજની દીકરી પણ મળવી થોડીક મુશ્કેલી છે. શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 30/8/92. જી, ફરી એકવાર આપની જન્મ તારીખ જણાવશો? મારા બાબા માટે એક વખત થઈ ગયેલા, બીજી વખત કરવાના લગ્ન છે. જી, એમનો જન્મ સમય જણાવશો? 30/8/92 બપોરે 12:05. જન્મ સ્થળ? જામજોધપુર. જી, આપનો પ્રશ્ન શું છે? મારા મેરેજ ના એકવાર લગ્ન થઈ ગયા મારા જી સનના, જી અને બીજી વાર કરવાના છે. ક્યારે થશે? જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. સિદ્ધપુરમાં જન્મ થયો છે. જામજોધપુર, જામનગર જિલ્લો. જી, જામનગર જિલ્લો. જી, અત્યારે શું નામ છે ભાઈનું અને શું કરી રહ્યા છે અત્યારે? જોબ કરે છે, નામ છે પાર્થિવ. મોરબી છે અત્યારે રહેવાનું. સિરામિક પર જોબ કરે છે. પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ પોતાનાથી બીજા સ્થાનમાં છે, અને માંગલિક કુંડલી પણ કહી શકાય. પરંતુ સિંહ રાશિનો ગુરુ અને સિંહ રાશિનો સૂર્ય સ્વગ્રહી બળવાન છે, યોગકારક છે, એટલે વિવાહ યોગ ચોક્કસથી થશે. મે મહિનામાં ગુરુ મહારાજ વૃષભ રાશિની અંદર પરિભ્રમણ કરશે, એટલે મંગળ અને ગુરુની જે યુતિ થશે એ યુતિ બનશે, ત્યારે એમનો વિવાહ યોગ બની રહેલા છે. પરંતુ ચંદ્ર કુંડલી પ્રમાણે એમની કુંડલીમાં શુક્ર નીચનો થાય છે, અને જે દીકરાની કુંડલીમાં શુક્ર નીચનો થતો હોય ત્યાં દાંપત્ય જીવન અંદર સમસ્યા ઉત્પન્ન થાય છે એવું કહેવાય છે. તો શુક્રનું નિરાકરણ કરાવવું, અને સપ્ટેમ્બર મહિનાની અંદર તેમને રાહુની મહાદશા પૂર્ણ થઈ અને ગુરુની મહાદશા પ્રારંભ થાય છે, એટલે સપ્ટેમ્બર મહિના પછી એમના માટે સમય દાંપત્ય જીવન માટે અને કેરિયર માટે બંને માટે અનુકૂળતા રહે છે, પરંતુ શુક્રનું નિરાકરણ કરાવવું આવશ્યકતા છે. જી, શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 27/10/93. જી, આપનો જન્મ સમય? સવારના 8:20 સોમવાર. જી, જન્મ સ્થળ? રાજકોટ. જી, આપનો પ્રશ્ન શું છે? અમારા દીકરાનો છે જન્મ તારીખ, જી. એના લગ્ન યોગ ક્યારે છે અને કઈ રાશિ સાથે છે? જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. બીજી વાર આપની જન્મ તારીખને સમય બતાવશો બેન? 27/10/97. બરાબર. સવારના 8:20. 27/10/97 અને રાત્રે ના, સવારે 8:20. સવારે 8:20 છે. બરાબર છે. બોલો પ્રશ્ન. જન્મ સ્થળ રાજકોટ. રાજકોટ. લગ્નના યોગ ક્યારે છે અને કઈ રાશિ સાથે છે? જી, પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ છે, એટલે લગ્નમાં વિલંબ કરાવે, વિવાહમાં બાધા કરાવે. રાહુ મંગળનો અંગારક યોગ હોવાથી મળવા પાત્ર જે લાભ છે એ લાભની અંદર પણ રૂકાવટ થાય. પરંતુ અત્યારે ગુરુનું પરિભ્રમણ શુભ નવપંચમ યોગ કરી રહ્યા છે, એટલે એ ગુરુનું પરિભ્રમણ સફળતા આપે. શનિદેવના મંદિરમાં જાય કાં તો હનુમાનજીના મંદિરે જઈને તેલ સિંદૂર અડદ ચડાવવાનો ટેવ રાખશે તો ચોક્કસથી શનિદેવની કૃપા થાય. તો જે લગ્નમાં જે બાધા આવી રહ્યા છે કે વિલંબ થઈ રહ્યો છે એમાંથી સફળતા મળશે. સૂર્ય પણ એમની કુંડલીમાં નીચનો છે, એટલે સવારે પ્રાતઃ જો વહેલા ઉઠી અને સૂર્ય નમસ્કાર કરે, સૂર્યની પૂજા કરવામાં આવે તો આત્મબળ અને આત્મવિશ્વાસની સફળતા વધારે પ્રાપ્ત થાય એવી સંભાવના છે.
સાથે સાથે દાંપત્ય જીવનનો આપણો પ્રશ્ન છે અને દાંપત્ય જીવનનો માલિક યોગકારક ગ્રહ છે અને શુક્ર છે. એટલે એવું કહેવાય કે ભાઈ જે દીકરાની કુંડલીમાં શુક્ર ગ્રહ સફળતા આપે અને દીકરીની કુંડલીની અંદર બૃહસ્પતિ ગ્રહ સફળતા આપે, તો અહીં આગળ દીકરાની કુંડલીમાં શુક્ર પણ અસ્તનો થઈ ગયો હોવાથી સફળતા દેખાતી નથી. તો શુક્રનું રત્ન ધારણ કરે અથવા તો શુક્ર માટે રુદ્રાક્ષ 6 મુખી ધારણ કરે તો ચોક્કસથી સફળતા મળવાની આવશ્યકતા નજીકના સમયમાં મળે એવી સંભાવના છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. નમસ્કાર બેન. જી નમસ્કાર, આપની જન્મ તારીખ જણાવશો? આપણે મારા ભાણાનું છે 21/11/2002 જી 6:36 જી એમ 21/11/2002 6:36 નો જન્મ થયો. અને જન્મ સ્થળ? જન્મસ્થળ અમદાવાદ છે. એને શું છે, અમેરિકા એટલે ફોરેન જવા માટેનો કંઈક વિઝાનું કરી રહ્યો છે. જી. બધું 6 મહિનાથી પ્રયત્ન કરે પણ થોડું ડીલે પડે છે. અને એવું અહીં અભ્યાસ કરશે કે ત્યાં જઈને અભ્યાસ કરશે જી એવું છે કે યોગ ત્યાંનો જવાનો યોગ ખરો એમ. ભાણાભાઈનું નામ જણાવશો અને જન્મ ટાઈમ બીજી વાર જણાવશો? વિરાજ અને 6:36 6 ને 36 21/11/2002 સવારે, ના રાત્રે 6. હા, એટલે 12 ને 6 18 18:36 નો જન્મ થયો છે, બરાબર છે ને ભાણાભાઈનો? અને ભાણાભાઈના જેવા આપનો પ્રશ્ન છે કે ભાઈ ભાણાભાઈ પરદેશમાં ભણવા જશે કે અહીંયા ભણશે, એવો આપનો પ્રશ્ન છે. હાજી. વિદ્યાસ્થાનનો માલિક બુધ ગ્રહ છે અને બુધ પોતાનાથી ત્રીજા સ્થાનમાં છે અને ભાગ્યસ્થ અને કાલસર્પ નામનો યોગ સર્જન કરી રહ્યા છે. એટલે બુધ ગ્રહ અને શુક્ર ગ્રહ જ્યારે યોગકારક થાય ને ત્યારે શત્રુભાવમાં થાય છે અને પરદેશનો માલિક મંગળ છે. પરદેશ જવામાં સફળતા મળવાના ચાન્સ થોડા ઘણા ઓછા છે. આપણે ભાણાભાઈની કુંડલી થોડીક ડિટેલમાં જો અભ્યાસ કરાવી અને નિર્ણય કરશો તો વધુ સારું રહેશે. કેમ કે લગ્ન કુંડલી અને ચલિત નવમાસ અને અષ્ટક વર્ગની અંદર કેટલા ગુણાંક ને કેટલા પોઈન્ટ મળે છે એ જોઈને જો આપણે નિર્ણય કરીશું તો વધુ સફળતા મળશે. એક લગ્ન કુંડલી જોઈને આપણે એવું કહી શકીએ કે ભાઈ પરદેશનો યોગ, કારણ કે સુખ સ્થાનનો માલિક છે ને એ સૂર્ય છે અને સૂર્ય પત્નીના સ્થાનમાં છે અને પરદેશનો માલિક મંગળ છે. એટલે મંગળ ને શુક્રનો ક્યાંક સંબંધ ધરાવે છે એટલે અહીંયા આગળ થોડીક સફળતા ઓછી દેખાઈ રહી છે. પરંતુ તેમને ભણવા જવા માટે પરદેશનો યોગ છે કે નહીં એના માટે એક ઊંડાણનો અભ્યાસ કરાવશો તો સફળતા વધારે મળશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 જી આપની જન્મ તારીખ જણાવશો? 29/4/1959. જી આપનો જન્મ સમય? મને ખબર નથી. જન્મ સ્થળ? જન્મસ્થળ અમદાવાદ. જી આપનો પ્રશ્ન શું છે? મારું આવવાનું પછીનું જીવન કેવું જશે અને કોઈ કામ કરતું નથી. જી આપની જન્મ તારીખ બીજી વાર બતાવશો? 29/4/1959. 1959. 59. હા, 29/4/2009. બરાબર. જન્મ સમય આપને ખ્યાલ નથી? અમદાવાદ. જન્મ સ્થળ અમદાવાદ છે. હા. જી. સમય ખબર નહીં. હવે આપનું પાછળનું જીવન કેવું જશે એમ. બરાબર છે. આપનું શુભ નામ જણાવશો? નરોત્તમભાઈ. નરોત્તમભાઈ, અત્યારે આપ શું કરી રહ્યા છો? વ્યવસાય કરો છો કે? હા. જી. 12 માસ. ટેન્શન આવે છે. જો સૂર્ય ઉચ્ચનો છે આપની કુંડલીની અંદર, ટેન્શન આવે ને એક આપણે થોડીક મનની એ કહેવાય. કેમ કે માનસિક શક્તિ જો બળવાન હોય ને તો જ જીવન સારું જાય. એટલે આપની કુંડલીની અંદર મકર રાશિ બતાવી રહી છે અને જે તારીખ બતાવી જે પ્રમાણે તે પ્રમાણે સૂર્ય બળવાન છે. એટલે આત્મવિશ્વાસથી જ તમને સફળતા મળે. તો તમે આત્મવિશ્વાસ જો નહીં ખોવો ને તો જીવનમાં કોઈ સમસ્યા આવશે જ નહીં. કેમ કે ભાગ્યનો માલિક સૂર્ય છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? આપણે 7/8/92. જી ફરી એકવાર જણાવશો? 7/8/92. આપનો જન્મ સમય? જન્મ સમય રાતના 11:35. જી આપનું જન્મ સ્થળ? જુનાગઢ. જી આપનો પ્રશ્ન શું છે? હવે એ મારા દીકરા માટે છે તો એને અત્યારે પ્રાઇવેટ જોબ કરે છે, ડોક્ટર છે. હાલ અમે એને પોતાનું હોસ્પિટલ ચાલુ કરવા જઈ રહ્યા છે 1-2 મહિના માટે. એમાં કેવી સફળતા આવશે એને શું ધ્યાન રાખવું જરૂરી? જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરાનો અભ્યાસ શું છે બેન જણાવશો? રેડિયોલોજી. જી. અને પોતાનું ક્લિનિક ખોલવું છે? હા, અત્યારે ચાલુ કરવું છે થોડા સમય ટૂંકા ગાળામાં.
શુક્રની મહાદશા ચાલી રહી છે અને શુક્રની અંદર ગુરુનો સમય ચાલી રહ્યો છે અત્યારે. એટલે ગુરુ શુક્રની જે યુતિ છે એટલે બહુ સરસ કહેવાય. ભાગ્યસ્થાનનો માલિક ગુરુ છે અને સ્વ વ્યવસાય એટલે એવું કહેવાય કે ભાઈ 10મું સ્થાન અને 7મું સ્થાન જો સંબંધ બતાવે અને એમાં જો સારા ગ્રહ હોય તો સફળતા મળે. એટલે દીકરાની કુંડલીમાં ભાગ્યસ્થાનનો માલિક ગુરુ અને સપ્તમ એટલે વ્યવસાયનો માલિક શુક્ર છે અને ગુરુ શુક્રની અત્યારે દશા અંતરદશા ચાલે છે. એટલે અત્યારનો સમય એકદમ ગોલ્ડન છે. એટલે યોગ્ય નિર્ણય લઈ અને આગળ વધશો ચોક્કસથી સફળતા મળે એવા ગ્રહો દેખાઈ રહ્યા છે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, જી આપની જન્મ તારીખ જણાવશો? 3/10/97 સવારે 8:36 અમદાવાદ. જી આપનો પ્રશ્ન શું છે? પ્રશ્નમાં એવું છે કે દીકરાના લગ્ન ક્યારે થશે અને ભવિષ્ય આગળનું કેવું છે? જી આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. સવારેનો જન્મ છે ને 8-10. હલો, હા, જી દીકરાનું નામ જણાવશો? દીકરાનું નામ રાહુલ. અભ્યાસ પૂરો થઈ ગયો કે ચાલુ છે અભ્યાસ? હાલ કેનેડા છે, અભ્યાસ પૂરો થઈ ગયો છે એન્જિનિયરિંગનો. નોકરી સ્થાનનો માલિક ગુરુ છે અને ગુરુ પોતાનાથી બીજા સ્થાનમાં છે એટલે ચોક્કસ નોકરીથી ધન લાભ થાય એવા યોગ છે. સૂર્ય બુધની યુતિ છે એટલે રાજયોગ છે અને પરદેશના યોગ છે એટલે પરદેશથી પણ સફળતા મળે એવા છે. પરંતુ અહીંયા આગળ ગુરુ નીચનો છે મકર રાશિનો એટલે અસફળતા દેખાઈ રહી છે. પણ વાણી દ્વારા ચોકસાઈપૂર્વક જો કામ કરશે તો મંગળ ને શુક્રની યુતિ જે વાણી સ્થાનમાં છે એ એમને સફળતા આપે એવા છે. એટલે એક ઉત્તમ કુંડલી છે, કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ અંશાત્મક સામાન્ય નાગદોષ લાગી રહ્યો છે તો એ નાગદોષનું નિરાકરણ કરાવશો અને બુધનું રત્ન ધારણ કરાવશો તો ચોક્કસથી સફળતા મળશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. જી આપની જન્મ તારીખ હા, જણાવશો? મારા બેટીની વિશે પૂછાવશું. તો એના લગ્ન થયા ને તેમની બહુ મુશ્કેલ છે. જી એમની જન્મ તારીખ જણાવશો? એને 13/7/85 શનિવાર રાત્રે 12 વાગે. જી જન્મ સ્થળ? આદરિયાણા, બનાસકાંઠા બાજુ. જી આપનો પ્રશ્ન શું છે? રાત્રે 12 વાગે. પ્રશ્ન એના લગ્ન કર્યા ને તેમની બહુ મુશ્કેલ છે. એના ઘરવાળા બહુ દારૂ પીવે છે અને આખો દિવસ બહાર રખડ્યા કરે, મારપીટ કરે, જી ઘરમાં કંકાસ બહુ કરે. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. એમનો જન્મ સમય બીજી વાર જણાવશો આપ? રાત્રે રાત્રે 12 વાગે શનિવાર. રાત્રે 12 વાગે એટલે એક્ઝેક્ટ 12 વાગે છે? હા, 12 વાગે છે. હા, તો 12 વાગે તો રાત્રે 12 વાગે જ તારીખ બદલાય તો 12 તારીખ કે 13 તારીખ લખવી છે? તો કઈ તારીખ આવે? 12 તારીખે રાત્રે જન્મ હોય તો 13 તારીખ આવે ને 13 તારીખે રાત્રે જન્મ હોય તો 14 તારીખ આવે. હા, તો એના વિશે કહેશો મને? પણ તારીખ કઈ છે એમની? 13/7/85. બરાબર. હા, રાત્રે 12 વાગે. પણ તમે કહો તો 14 તારીખ આવે તો 14 તારીખનું વિશે પૂછો. એટલે 12 તારીખને રાત્રે જન્મ થયો છે, બરાબર છે? આપના કહેવા પ્રમાણે 13 દીકરી તારીખ ને 12 વાગે. 13/7/85 12 વાગે. હા, તો 13 તારીખે જો જન્મ થયો હોય તો 14 તારીખ આવે એમની. દીકરીનું નામ જણાવશો? એનું નામ વૈશાલી. વૈશાલીબેન છે, બરાબર છે. વૃષભ રાશિ જ આવે છે. વૃષભ રાશિ સાચી છે. જો પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને બુધ ગ્રહ છે બેન એમની કુંડલી દીકરીની કુંડલીમાં. અને બુધ છે ને કર્ક રાશિમાં છે અને પતિ પત્નીના સ્થાનમાં ગુરુની દ્રષ્ટિ છે એટલે દાંપત્ય તો સારું છે. પરંતુ જે કુટેવ આપ જે કહી રહ્યા છો એ કુટેવને વ્યસનના કારણે સમસ્યા ઉત્પન્ન થાય છે. તો ભગવાન કુળદેવીને પ્રાર્થના કરશે અને જો વ્યસન મુક્ત થઈ જાય તો ચોક્કસથી એમને સફળતા પ્રાપ્ત મળે થાય એવી છે. વૈભવ લક્ષ્મીના જો વ્રત કરે તમારા દીકરી તો ચોક્કસથી સફળતા મળશે. શાસ્ત્રીજી આપણે મિથુન રાશિની વાત કરી રહ્યા હતા. મિથુન રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. મિથુન રાશિના જાતકો એટલે આવતીકાલના દિવસે એક ઉત્તમ દિવસ છે. પરંતુ મધ્યાહન કાળ પછી જે 1 અને 32ની આસપાસ હસ્ત નક્ષત્ર પૂર્ણ થઈ અને જ્યારે ચિત્રા નક્ષત્રનો પ્રારંભ થાય છે એટલે ચિત્રા નક્ષત્રના માલિક મંગળ ગ્રહ છે અને મિથુન રાશિના સ્વામી છે બુધ ગ્રહ. બુધ અને મિથુન રાશિ એટલે મંગળ બંને શત્રુ ગ્રહ છે એટલે શત્રુ ગ્રહ હોવાના કારણે મધ્યાહન કાળ પછી ખોટા નિર્ણયથી બચવાનું રહેશે. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? 20/5/60. જી આપનો જન્મ સમય? સવારે 6:05. જી આપનું જન્મ સ્થળ? લાઠી, અમરેલી જિલ્લો. જી આપનો પ્રશ્ન શું છે? મારા જીવનમાં ઉતાર ચડાવ બહુ આવ્યા કરે છે. જી ને ધંધામાં કઈ પેલું નથી. મકાન ક્યારે થશે? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું શુભ નામ જણાવશો ભાઈ?
દીનદયાલ દેવીપ્રસાદ વ્યાસ. દીનદયાલભાઈ, આપને ઉપર ચઢાવનો ઉતાર ચઢાવ આવ્યો છે એટલે પંચમા સુખ સ્થાનની અંદર રાહુ છે એટલે રાહુના કારણે હંમેશા અપડેટ આવ્યા જ કરે જીવનની અંદર. અરવલ્લીના પહાડો હંમેશા બતાવે. અને આપે જન્મ સ્થળમાં રહો છો કે જન્મ સ્થળથી દૂર રહો છો? હું જન્મસ્થળથી લગભગ 240 કિલોમીટર છું. બરાબર છે. તો અહીંયા આગળ તમારે બરાબર છે, જન્મસ્થળથી દૂર રહેવાના જ યોગ બની રહેલા છે. જન્મસ્થળ રહેવાથી નુકસાન થાય. અને આપને જો સફળતા પ્રાપ્ત કરવી, જો સફળતા પ્રાપ્ત કરવા માટે બ્રાહ્મણ દેવતા છો એટલે ગાયત્રી, કેમ કે સુખ સ્થાનનો માલિક છે ને સૂર્ય છે આપની કુંડલીમાં. બરોબર. અને સૂર્ય એટલે ગાયત્રી. તો ગાયત્રી છે તો સુખ સ્થાન જો પ્રાપ્ત કરવા માટે લગ્નમાં વૃષભ લગ્નમાં જ સૂર્ય મહારાજ અને બુધ મહારાજ છે, પરંતુ બુધ છે ને અસ્તનો છે. એટલે જો નિત્ય 3 ગાયત્રી તમે 6 મહિના સુધી કરશો ને વ્યાસ સાહેબ, તો ચોક્કસથી આપનો મકાનનો યોગ પણ બનશે. કેમ કે ગાયત્રી આ સમય કોઈ દેવી નથી, કેમ કે એને બ્રહ્મ વિદ્યા કહેવાય છે. આપણે બ્રાહ્મણો માટે તો એ જ છે. તો એક તમે રોજ 3 માળા ગાયત્રીની કરશો, 6 મહિના સુધી કરો સાહેબ, ચોક્કસથી આપનો મકાન યોગ પણ થશે. અને એક રાહુનું નિરાકરણ થોડુંક કરાવી દો, રાહુનું દાન આપશો. કારણ કે રાહુ છે ને સુખ સ્થાનની અંદર છે એટલે આપણે સુખની અંદર બાધા આપી રહ્યો છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. એને પગાર નહીં હોત એટલે અમે ખાસ કરીએ. જી આપની જન્મ તારીખ જણાવશો? હેલો હેલો. દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હલો, જી આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ ની યાદ નથી બેન, પણ બધું અમે છે ને જેવું કરીને એવું ઊંધું જ પડે છે. અમારે શું કરવાનું? જી આપનું પૂરું નામ જણાવશો? હે? પહેલા આપણે ટીવી નો અવાજ બંધ કરજો, જેથી આપને અમે શાંતિથી સાંભળી શકીએ. જી આપનું પૂરું નામ જણાવશો? મધુબેન જી પાલાભાઈ. જી આપનું જન્મ સ્થળ જણાવશો? જન્મ સ્થળ ને યાદ નથી બેન. જી આપણે મધુબેન, આપનો પ્રશ્ન જણાવશો? મધુબેન, હેલો હેલો. જી દર્શક મિત્રનો સંપર્ક તૂટી ગયો છે. આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે. હેલો હેલો હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? 17/7/1977. જી આપનું જન્મ સ્થળ? ઉમરેઠ. જી આપનો જન્મ સમય? સવારે 4:15. જી આપનો પ્રશ્ન શું છે? 2019 પછી મારો માનસિક વૈચારિક પ્રકૃતિ બદલાઈ ગઈ છે. પેલા હું ભક્તિભાવ આ તે બધું બહુ જ કરતો હતો. જી આખી જ વસ્તુ આમ બદલાઈ ગઈ છે. કોઈ પણ પ્રકારનું મન નથી લાગતું મને. કોઈ પણ આમ કાર્યમાં કઈ બી કરવું હોય તો પેલા એક ભક્તિભાવથી સારી રીતે કરતો હતો, પણ હવે કઈક અલગ જ વિચારો આવે છે અને મારી પ્રકૃતિ બદલાઈ ગયું છે. જી હું જાણી શકું છું આનું કારણ શું હશે? આપનું આખું નામ જણાવશો ભાઈ? હેતલભાઈ. અચ્છા, આપની સરનેમ? સોરી. આપને છે ને શુક્રની મહાદશા છે ને, શુક્ર અંદર રાહુની મહાદશા ચાલી રહી છે અત્યારે. અને શુક્ર 12મા સ્થાનમાં સ્વગ્રહી બળવાન છે. શુક્ર ગુરુ અને મંગળની યુતિ અને કાલસર્પ યોગ છે. કાલસર્પ યોગનું નિરાકરણ કરાવો અને 11મા મહિનામાં શુક્ર અંદર રાહુની મહાદશા પૂર્ણ થશે અને બૃહસ્પતિની મહાદશા પ્રારંભ થશે. એટલે ગુરુની મહાદશા અને શુક્રની અંદર ગુરુની મહાદશા આપના માટે કલ્યાણકારી રહેશે. જે પણ અનિષ્ટ વિચાર કે અનિષ્ટ તત્વ જે આવી રહ્યા છે એ પણ દૂર થશે. સુખ સ્થાનની અંદર રાહુ છે એટલે ખોટા સુખ પ્રાપ્ત કરવા માટે જે મન વિચલિત કે ભ્રમિત થઈ રહ્યું છે, તો એના માટે શુક્ર ગ્રહ છે એટલે ચંદ્ર પણ સ્વગ્રહી છે. એટલે શિવજીની ભક્તિ કરો અને નવેમ્બર મહિના સુધી સમય પસાર કરો. ખોટા નિર્ણય કે ખોટા વિચારને ત્યાગ કરવાનો પ્રયત્ન કરશો. નવેમ્બર પછી એકંદરે ગ્રહ સમય સારો ચાલુ થાય છે. અને કાલસર્પનું જો નિરાકરણ ન કરાવ્યું હોય તો સર્વપ્રથમ કાલસર્પનું નિરાકરણ કરાવો, કારણ કે રાહુ અને કેતુ દ્વારા જ કાલસર્પ યોગનું સર્જન થતું હોય છે. અને આપની કુંડલીમાં સુખ સ્થાનથી લઈ અને 10મા એટલે કામકાજના સ્થાનમાં જ કાલસર્પ યોગ બની રહેલો છે. એટલે એ યોગનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી આપને સફળતા મળશે. શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હા જી આપની જન્મ તારીખ જણાવશો? બેન જો જન્મ તારીખ ની યાદ નથી કોઈ. જી મારે એક દીકરો છે અને 2 બાપ દીકરો કમાય છે. પૈસા ભેરા થતા નથી ને ઊંધા પૈસા વ્યા જાય છે. જી આપનું પૂરું નામ જણાવશો?
બુધુબેન પાલાભાઈ ચુચર. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરો અને બંને કમાય છે પણ બચત થતી નથી ને જન્મ તારીખ ખ્યાલ નથી, તો આપને જણાવવાનું અને તમામ દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે જ્યોતિષ વિદ્યા એ જન્મ તારીખ સમય અને સ્થળ પર આધારિત છે. જ્યોતિષ વિદ્યા કોઈ જાદુ કે ચમત્કાર નથી અને કોઈ અંધશ્રદ્ધામાં કોઈ જવું નહીં. પરિશ્રમ કરવો અને સાચું મેનેજમેન્ટ કરશો તો ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, જી આપની જન્મ તારીખ જણાવશો? મારી જી ફરી એકવાર જણાવશો? જી આપની જન્મ તારીખ? 12/7/65. જી આપનો જન્મ સમય? સમય યાદ નથી મેડમ. જી આપનું જન્મ સ્થળ? ભરૂચ જિલ્લો ચંબુસર તાલુકા મહાપુરા. જી આપનો પ્રશ્ન શું છે? મને સ્ફૂર્તિ નથી રહેતી કાયમ, મારું શરીર બેચેની બહુ રહ્યા કરે જી બિલકુલ. આ બધી દવાઓ કરું છું તો બધું નોર્મલ છે, જી છતાં બેચેની વધારે રહે. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી જન્મ તારીખ બીજી વાર બતાવશો આપની? 12/7/65. 65માં જન્મ છે આપનો? હા, 12/7/65. જી બરાબર છે. આપની કુંડલીમાં ચાંડાલ યોગ થઈ રહ્યો છે. રાહુ ગુરુનો ચાંડાલ યોગ છે ને લગ્નનો માલિક મસ્તકનો માલિક ગુરુ છે એ રાહુથી દૂષિત છે અને ધનુ રાશિ બતાવે છે. એટલે રોજ તમે 10 મિનિટ મૌન રહી અને પ્રાણાયામ શીખી લો અને રોજ 10 મિનિટ પ્રાણાયામ કરશો ને તો ચોક્કસથી આપને માનસિક શાંતિની પ્રાપ્તિ થશે સાહેબ. જી શાસ્ત્રીજી આપણે રાશિફળ તરફ આગળ વધીશું. કર્ક રાશિના જાતકોનો કાલો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. કર્ક રાશિના માલિક ચંદ્ર અને ચંદ્રથી આજે આવતીકાલનો દિવસ એટલે ત્રીજો ચંદ્ર થાય અને કર્ક રાશિના સ્વામી પણ ચંદ્ર છે અને આવતીકાલે મધ્યાહન કાલ સુધી ચંદ્રનું નક્ષત્ર એટલે હસ્ત નક્ષત્ર છે. એવું કહેવાય કે હસ્ત નક્ષત્રના સ્વામી ચંદ્ર દેવતા છે અને ચંદ્ર દેવતાના કારણે આવતીકાલનો દિવસ કર્ક રાશિના સ્ત્રી પુરુષો માટે એક ઉત્તમ દિવસ છે અને સવિશેષ કર્ક રાશિના જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ માટે આવતીકાલનો એક ઉત્તમ દિવસ છે. મધ્યાહન કાલ પછી મંગળનું નક્ષત્ર એટલે ચંદ્ર મંગળની પ્રતિયુતિ એટલે ભાઈ બહેન મિત્રો પડોશી દ્વારા સફળતાની પ્રાપ્તિ થાય. વાણીના વ્યવસાયમાં સંકળાયેલા હોય તો વાણી દ્વારા ધન થઈ શકે છે. મકાન કે વાહન લેવાની જો ઈચ્છા હોય તો એવા લોકો માટે પણ આવતીકાલના દિવસ માટે એક ઉત્તમ દિવસ કહેવાય છે. અને કર્ક રાશિ ભાગ્યસ્થાનનો માલિક શનિ પોતાનાથી બીજા સ્થાનમાં એટલે કર્ક રાશિના 8મો શનિ જે છે અચાનક લાભ પ્રાપ્ત કરાવે, પરંતુ અહીં ગાડી વાહન સાવચેતીપૂર્વક ચલાવશો તો આપને આવતીકાલનો દિવસ કર્ક રાશિના જાતકો માટે મંગલકારી અને કલ્યાણકારી રહેશે. જી શાસ્ત્રીજી કર્ક રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશે. કર્ક રાશિના જાતકોએ આવતીકાલે વધારે પડતા ઉત્સાહમાં આવી અને ખોટા નિર્ણયથી બચવું, કેમ કે ચંદ્ર અને કેતુની યુતિ પરાક્રમ સ્થાનમાં છે એટલે ખોટા મિત્રો દ્વારા અથવા તો પડોશી દ્વારા ક્લેશ કંકાસ ન થાય તેની સાવધાની રાખવી. કોઈ ડોક્યુમેન્ટમાં જો સહી કરવાની થાય તો ચોકસાઈપૂર્વક એક વખત સંપૂર્ણ વાંચી અને તે વાંચ્યા પછી મનન ચિંતન કર્યા પછી જ કોઈ જગ્યાએ સહી કે સિક્કા કરવા. ખોટા સહી સિક્કા ન થાય તેની સાવધાની રાખવી. જી શાસ્ત્રીજી સિંહ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશે. સિંહ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એટલે બીજો ચંદ્ર એટલે ધન રાશિના ધન સ્થાનની અંદર ચંદ્ર અને કેતુની યુતિ એટલે ધન આવતા આવતા અટકી જાય તેવી સંભાવના છે. ચંદ્ર અને કેતુની યુતિ હોવાથી વાણી દ્વારા ક્લેશ કંકાસ થવાની વધુ સંભાવના છે. પતિ પતિના સ્થાનની અંદર 7મે શુક્ર મંગળ અને શનિની યુતિ છે એટલે દાંપત્ય અંદર પ્રેમ પણ વધી શકે છે, પરંતુ પાર્ટનરના જે વ્યવસાય છે એ વ્યવસાયની અંદર પણ અસફળ થવાની સંભાવના વધુ છે. એટલે સાવચેતીપૂર્વક કાલનો દિવસ શાંતિથી પસાર કરવો અને મધ્યાહન કાલ પછી સ્વાસ્થ્ય ન બગડે તેનું ખાસ ધ્યાન રાખવું. જી શાસ્ત્રીજી સિંહ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. સિંહ રાશિના જાતકો માટે ભાગ્યસ્થાનનો માલિક મંગળ છે અને મંગળ પોતાનાથી 11મા સ્થાનમાં છે એટલે ગણેશજીની 3 માળા કરીને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો આવતીકાલનો દિવસ સિંહ રાશિવાળા જાતકો માટે એક કલ્યાણકારી અને મંગલકારી રહેશે. જી શાસ્ત્રીજી કન્યા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. કન્યા રાશિના માલિક બુધ ગ્રહ છે અને બુધ ગ્રહ હવે મેષ રાશિમાં પ્રારંભ થઈ એટલે પોતાની રાશિથી 8મો બુધ આવ્યો એટલે વાણી વર્તનમાં સાવધાની રાખવી, ખોટા ઉચ્ચારણ ન કરવા, ખોટા ડોક્યુમેન્ટમાં સહી ન કરવા. જાહેર ક્ષેત્રની અંદર જે કાર્ય કરી રહ્યા હોય તો જાહેર ક્ષેત્રની અંદર પણ સાવધાની રાખવાની આવશ્યકતા છે. જે લોકો લેખન કાર્ય છે કે વાંચન કાર્ય કે શિક્ષણ ખાતા સાથે સંકળાયેલા વ્યવસાય કરે છે એ લોકો માટે આવતીકાલનો દિવસ એક ઉત્તમ છે, પરંતુ જે રાજકારણની અંદર સાથે કે રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એવા લોકોએ આવતીકાલે સાવધાનીપૂર્વક દિવસ પસાર કરવો. શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો
જી આપની જન્મ તારીખ જણાવશો? હા, મારી 67 છે. જી બીજી વાર. અને ફરી- જન્મ ક્યાંથી છે? જી ફરી એકવાર આપની જન્મ તારીખ જણાવશો? 67. જી આપણો જન્મ સમય? એ નથી ખબર એટલે તો કહું. જી આપણું જન્મ સ્થળ? મુંબઈ મલાડ. જી આપણો પ્રશ્ન શું છે? મારે પ્રશ્ન એવો છે કે મારો મિત્ર છે ને મારો પ્રોફિટ છે કે પણ બૈરી જોડે ચાલુ પડી ગયો પણ એ મને ગાળો બહુ આપે છે જી. અને મને માનસિક મને ટેન્શન બહુ છે. શું કરવાનું? જી આપનું નામ જણાવશો? આપનું નામ જણાવશો? જી. પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે. મંગળ બરાબર છે. મંગળ છે ને પોતાના સ્થાનથી 12મા સ્થાનમાં છે આપની તારીખ પ્રમાણે, અને ટાઈમ તો આપણે આપ્યો જ નથી, એટલે ચંદ્ર કુંડલી જો જોઈએ, ચંદ્ર કુંડલી પ્રમાણે અવાજ આવી રહ્યો છે અમારો? એ તમારું શું ખોટી લાગે છે? હાલો, હા, રોજ સવારે 10 મિનિટ મૌન ધારણ રાખશો તો ચોક્કસથી આપને ભગવાન સફળતા આપશે. હા, હા. એમાં શું લાગે છે એમ કહું? આપની જન્મ તારીખ બતાવી છે, આપણે આપનો જન્મનો ટાઈમ ખ્યાલ નથી એટલે અમે ચોક્કસ તમને ન કહી શકીએ, પરંતુ આપની કુંડલીમાં મંગળ અને કેતુનો અંગારક યોગ છે. તે અંગારક યોગનું નિરાકરણ કરાવશો, ભગવાન શ્રી મહાગણેશની ભક્તિ કરશો અને 10 મિનિટ ધ્યાન યોગ પ્રાણાયામ કરશો તો સફળતા મળવાની સંભાવના વધારે છે. સારા વિચાર, મન એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ, એવું કહેવાય છે કે મનથી જ માણસને બંધન અને મનથી જ માણસને મોક્ષ મળે છે. એટલે એક સારા વિચાર, ઘરની અંદર સારું વાતાવરણ કરો, તે સારા વાતાવરણના સારા વિચારની સારી એનર્જી દ્વારા તમે તમારા પરિવારની અંદર પ્રેમની ઉન્નતિ કરી શકશો. જી શાસ્ત્રીજી રાશિફળ તરફ આગળ વધીશું. તુલા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. તુલા રાશિના જાતકો માટે પોતાનાથી 12મો ચંદ્ર એટલે અચાનક ખર્ચ વ્યય વધી શકવાની સંભાવના છે. શુક્ર માલિક પોતાનાથી 5મે છે એટલે સંતાનના પ્રશ્ન હલ થાય, નાની મોટી યાત્રાઓ થાય. શેર બજારની અંદર જો કામ કરતા હોય તો કાલે સફળતા મળવાની સંભાવના વધુ છે, પણ સાવચેતી જરૂરથી રાખવી. ચંદ્ર અને કેતુની યુતિ છે એટલે માનસિક બબડાટ અથવા તો વાહન સાવધાનીપૂર્વક ચલાવવા રહેશે. આવતીકાલે ચોથો જે 12મો ચંદ્ર છે અને ચંદ્ર ચોથા સ્થાનનો સ્વામી છે એટલે એક્સિડન્ટ જેવા યોગ ન બને એનું ખાસ ધ્યાન રાખવાનું છે. શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો હેલો જી આપની જન્મ તારીખ? 13/5/73. જી ફરી એકવાર જણાવશો? 13/5/73 જી 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 આપણો જન્મ સમય? જન્મ સમય બપોરે 2 ને 2. જી આપણું જન્મ સ્થળ? માંડવી, બારડોલી માંડવી. જી આપણો પ્રશ્ન શું છે? પ્રશ્ન મારા મિસિસ માટે છે. એની તબિયત સારી નથી રહેતી છેલ્લા 20 વર્ષથી. જી પ્રોબ્લેમ કઈ ને કઈ બીમારી આવ્યા જ કરે છે એ બાબતથી. જી હા. અચ્છા, આ પ્રશ્ન, આ જે જન્મ તારીખ આપી અને બારડોલીમાં જન્મ છે 14 કલાક ને 2 મિનિટનો, એ આપની મિસિસની કુંડલી છે કે આપની કુંડલી છે સાહેબ? મિસિસની છે સર. જી જી. છઠ્ઠું સ્થાન અને પહેલું સ્થાન, એટલે પહેલું સ્થાન છે ને એ સ્વાસ્થ્યનું સ્થાન છે, શરીરનું સ્થાન કહેવાય, તનુ સ્થાન કહેવાય, અને છઠ્ઠું સ્થાન છે ને રોગ શત્રુ સ્થાનનું કહેવાય. એટલે પહેલા સ્થાનનો માલિક છે ને સૂર્ય ઉચ્ચનો છે, અને છઠ્ઠા સ્થાનનો માલિક શનિ છે એમની કુંડલીમાં, અને 10મા સ્થાનનો શુક્ર સાથે છે. ડોક્ટરોનું શું કહેવું છે? આપે રિપોર્ટ કરાવ્યા તો? બેક પેઇન નો પ્રોબ્લેમ છે પ્રભુ, અને બેક પેઇન નું ઓપરેશન પણ કરાયું છે. બેક પેઇન માં L4 L5 મણકા, ગાદી મણકાનું. જી હા, ચાલ્યા જ કરે છે, કઈ ને કઈ તોફાન આવ્યા જ કરે. જી. તો તોફાન શાંત કરવા માટે આપણે કરી શકીએ કે ભાઈ શનિ ને મંગળના જપ જો બેન જાતે રોજ એક માળા કરે, કારણ કે શનિ છે ને એ સ્વાસ્થ્યનો કારક છે, અને જે પીઠ પાછળનું સ્થાન છે એટલે જે પીઠ કહેવાય, એટલે ચંદ્ર કુંડલી પ્રમાણે જોઈએ તો ગુરુ ગ્રહ આવે, અને લગ્ન કુંડલી પ્રમાણે જોઈએ તો મંગળ આવે. એટલે મંગળ છે એ લોહીનો કારક છે, સૂર્ય છે એ હાડકાનો કારક છે, અને શનિ છે ને ઇન્દ્રિયોનો કારક છે. એટલે શનિની દ્રષ્ટિ જે મંગળ પર છે, એટલે જે લોહીનું પરિભ્રમણ, જે લોહીના પરિભ્રમણમાં ક્યાંક ઉણપ દેખાય છે તો શનિ મંગળનું દાન કરો. શનિ મંગળના જો સ્વયં જપ કરો, જો આર્થિક સમૃદ્ધ હોય તો બ્રાહ્મણ દેવતાને બોલાવીને જો શનિ મંગળના જપ અને દાન કરવામાં આવે તો તમને સારું પરિણામ મળશે. કેમ કે બેનની કુંડલીની અંદર સૂર્ય લગ્નનો માલિક થઈને ભાગ્યસ્થાનમાં ઉચ્ચનો બળવાન છે, એટલે મારી દ્રષ્ટિએ આત્મવિશ્વાસની બહુ જ કમી છે. તો એમને એ પ્રોત્સાહન તમે આપો એમને કે ભાઈ તને કંઈ થયું નથી, ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે આત્મવિશ્વાસ છે ને એ જ સફળતાની મુખ્ય ચાવી છે. બરોબર. તો સવિશેષમાં તો શનિ મંગળનો ઉપાય કરો તો ચોક્કસથી સફળતા મળશે.
જી ઠીક છે, શાસ્ત્રીજી આપણે રાશિફળ તરફ નજર કરીશું. તુલા રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. તુલા રાશિના જાતકોએ આવતીકાલના દિવસે વાહન સાવધાનીપૂર્વક ચલાવવું અને સંતાનના પ્રશ્ન હલ થતા જણાય. અને આવતીકાલના દિવસે લક્ષ્મીની સમૃદ્ધિ માટે શ્રી સૂક્તનો અથવા તો શ્રી મંત્ર, જે મહાલક્ષ્મીના મંત્ર છે, એ મંત્રનો જપ કરી અને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો આવતીકાલનો ચોક્કસ દિવસ કલ્યાણકારી જાય એવો છે, પરંતુ ખોટા ખર્ચથી બચવાનું રહેશે. જી શાસ્ત્રીજી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. મારા બાબા માટે જી આપના બાબાની જન્મ તારીખ જણાવશો. 15/10/2000 જી એમનો જન્મ સમય. બપોરે 3:32 જી એમનું જન્મ સ્થળ. ખોરાક. જી જી આપણો પ્રશ્ન શું છે. ગાંધીનગર ખોરજ. હા, લગ્ન માટે, સંબંધ માટે, લગ્ન જો તો વાતો આવે તો પાછું કરે. જી આપણે માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. તારીખ બીજી વાર જણાવશો. 15/10/2000 15/10/2000 છે અને બપોરે 3:32 3:32 એટલે 15:32 અને જન્મ સ્થળ ખોરાજ ગાંધીનગર. જી પ્રશ્ન શું છે આપણા દીકરાનો સાહેબ. બરાબર છે. 23 વર્ષની ઉંમર થઈ બાળકની. બરાબર છે. 24મું ચાલે છે. 24મા વર્ષે લગ્નનો યોગ થાય, 27મા વર્ષે લગ્નનો યોગ થાય અને 28મા વર્ષે લગ્નનો યોગ થાય. મેષ રાશિ છે અને મેષ રાશિ પર ગુરુનું પરિભ્રમણ છે, એટલે વર્તમાનમાં લગ્નના યોગ ચાલુ છે. પરંતુ જે મહાદશા છે કે મહાદશાની અંદર બાધક છે, એટલે મંગળની મહાદશા છે અને મંગળની અંદર પણ સમજો કે ભાઈ બુધની મહાદશા છે, મંગળ ને બુધ શત્રુ છે એટલે બાધા આવે છે. પણ જો વધારે પ્રયત્ન કરવામાં, મહેનત કરવામાં આવે તો ચોક્કસથી આ વર્ષે સફળતા મળે એવા યોગ છે. મંગળનું રત્ન ધારણ કરાવો અથવા તો 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરાવો અને મંગળવાર કરાવો, મંગળનું દાન કરાવો. રેવડીનું અને લાલ ગુલાબ એવું 21 મંગળવાર સુધી દર મંગળવારે ગણેશના મંદિરમાં 21 રેવડી અને 21 ગુલાબના ફૂલ અર્પણ કરવાનું રાખશો તો ચોક્કસથી 24મા વર્ષે વિવાહ યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. જી આપની જન્મ તારીખ જણાવશો. ભાઈ જન્મ તારીખ 12/11/2004 છે. જી આપણો જન્મ સમય. જન્મ સમય તો યાદ નથી. જી જન્મ સ્થળ. જન્મ સ્થળ અમદાવાદ. જી આપણો પ્રશ્ન શું છે. પ્રશ્ન એટલે મારા 12માની પરીક્ષા એક્ઝામ એટલે પાસ થઈશ તો નહીં થયું એ ખાલી જણાવો. જી આપણે માર્ગદર્શન મારા શાસ્ત્રીજી. પરીક્ષા ક્યારે આપી છે ભાઈ. પરીક્ષા મારે અત્યારે એક્ઝામ ચાલુ 4 વિષયની એટલે પાસ એમાં થઈ શકીશ તો નહીં થઈ શકીશ. અને તમારું નામ શું છે. મારું નામ પિયુષ રાજુભાઈ વાઘેલા. બરાબર છે. અને કેટલો અભ્યાસ કરીને કેટલા કેવા પેપર ગયા તમારા. ધોરણ 12 નું. ના પેપરની પરીક્ષા પતી ગઈ કે ચાલુ છે. ના એક વિષયનું કાલે પરીક્ષા એટલે કેવું પેપર જશે મારું. જુઓ આપણે આખું વર્ષ જે મહેનત કરીએ છીએ ને એ પ્રમાણે જ તમને સફળતા મળશે. કેમ કે વિદ્યાર્થી લભતે વિદ્યા, જે વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્ત કરવી છે ને એમને ચોક્કસથી મહેનત કરવાની છે. જ્યોતિષ તમને માર્ગદર્શન આપશે કે ભાઈ આ રીતે છે તો તમે આ રીતે વધુ મહેનત કરો, સફળતા મળશે. પરંતુ રિઝલ્ટ તો જ્યોતિષ શાસ્ત્ર ક્યારેય નહીં આપે. આપણે જે લખ્યું છે એ પ્રમાણે જ રિઝલ્ટ આપશે. એટલે આવી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળીને આપણે જેટલું વાંચ્યું છે, આપણે જેટલી મહેનત કરી છે અને જેટલું આપણે પેપરમાં લખ્યું એટલું જ પરિણામ મળશે. તો આપણા માઇન્ડને વાંચવામાં અને ચોક્કસ લખાણમાં ધ્યાન આપશો ને તો તમને વધારે સફળતા મળશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. જી આપની જન્મ તારીખ જણાવશો. છોકરા માટે પૂછવું છે 2/9/98. જી એમનો જન્મ સમય. જન્મ સ્થળ છે માંડવી, બારડોલી માંડવી. જી જન્મ સમય. જન્મ સમય રાત્રે 3 વાગે. જી એમાં એવું છે કે રાત્રે 3 વાગે એમને કંઈક એવું લગ્ન આવે છે. જી વિક્રમ લગ્ન આવે છે અને 3 પછી કર્ક લગ્ન આવે છે. જી એ લોકો થોડું નિરાકરણ જોઈતું હતું. જી બાબો કોમ્પ્યુટર એન્જિનિયર થયો છે અને MBA થયો છે, હમણાં જી કેનેડા છે. એના મેરેજ માટે પૂછવું હતું અને 3-4 મિનિટ પછી લગ્ન બદલાય છે તો એનું કન્ફ્યુઝન દૂર કરવું હતું. મેરેજના યોગ ક્યારે છે. બારડોલીમાં જન્મ છે અને 2 તારીખે રાત્રે તમારે 3 વાગે જન્મ છે એટલે 2 તારીખ એટલે 3 તારીખ આવશે કે 1 તારીખની રાત્રે જન્મ છે. 1 તારીખની રાત્રે કે 2 તારીખ. 1 તારીખની રાત્રે જન્મ છે 3 વાગે અને બરાબર છે. આપનો પ્રશ્ન છે કે પહેલા તો લગ્ન કુંડલીમાં લગ્ન કયું આવે છે એ જ કન્ફ્યુઝન છે. બરાબર છે.
બરાબર છે. એના કેરેક્ટરના બેઝ પર તમે કંઈક બહુ સાચું. તમે તમે જે કહ્યું એ પ્રમાણે મિથુન લગ્ન છે અને બોર્ડર પરનું લગ્ન છે અને ત્યાર પછી જે અમુક ઘડી પળ પછી કર્ક લગ્નનો પ્રારંભ થાય છે. એટલે અહીં ગાડી આપણે મિથુન લગ્ન જ કન્સલ્ટ કરવું, કેમ કે મિથુન લગ્ન છે ને એ પૂર્ણ થાય છે અને કર્ક લગ્નનો પ્રારંભ થાય છે. હવે જ્યારે આવું કન્ફ્યુઝન હોય ત્યારે આપણે ચલિત કુંડલી પણ જોઈ લેવી કે ભાઈ ચલિત કુંડલીમાં કોઈ ગ્રહો ચલિત થાય છે કે નહીં, એ જોઈને નિર્ણય કરી શકાય. બરાબર. એટલે આગળ આપણે મિથુન લગ્ન જોઈએ તો મિથુન લગ્ન અને ધનુ રાશિ છે. બરાબર છે. હા, એટલે મેષ વૃશ્ચિક કયો ભાવમાં? મેષ અને વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે, એ કર્કનો મંગળ છે અને લાભ સ્થાનનો માલિક છે ને શનિ છે. એટલે તમારો દીકરો અત્યારે પરદેશમાં છે, આપને એવું કહેવું છે. બરાબર છે. એટલે ધનુ રાશિના ગુરુ પરથી શુક્રનું પરિભ્રમણ અત્યારે ના થાય, કેમ કે અત્યારે કુંભ રાશિમાં છે. એટલે મિથુન રાશિની અંદર જ્યારે ગુરુનું પરિભ્રમણ આવશે એટલે એ ગુરુનું પરિભ્રમણ અત્યારે શુભ નવપંચમ યોગ સાથે પરિભ્રમણ કરે એટલે સફળતા મળવાની ચાન્સીસ અત્યારે વધારે છે. તો અત્યારે પ્રયત્ન કરો મેરેજ માટે. ચોક્કસ. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? 2004. જન્મ તારીખ? જન્મ તારીખ 2004. દિવસની ખબર નહીં. જી, જન્મનો મહિનો? આપણા જન્મનો મહિનો? હાલો. જી. જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ ત્રણેય વસ્તુ બતાવો. તો જન્મ તારીખ કઈ છે દીકરાની? 2004. 2004 એ વર્ષ કહેવાય, તારીખ ન કહેવાય ને મહિનો પણ ન કહેવાય બેન. 2004 નો કઈ તારીખે જન્મ થયેલો આપને ખ્યાલ નથી? હવે છે ને કાગળમાં લખીને બીજી વાર કોલ કરશો ને હું ચોક્કસથી આપને જણાવીશ બેન. બરાબર છે. જન્મ તારીખ કયા મહિનામાં થયો છે? 2000 સાલમાં છે. જી જી શાસ્ત્રીજી, અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર તમે દરરોજ આ જ સમયે કોલ કરી આપણા ભવિષ્ય વિશે માર્ગદર્શન મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમમાં હાલ આટલું જ. નમસ્કાર.